સીતારામ, જય શ્રી કૃષ્ણ દાયરાને. કેમ છો બધા? મજામાં ને? આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. સવારમાં શુભ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને પાર્ટનર વર્ગી ગયા છે બાકાજી કી બોલાવા ખંભે પપ લઈને. કારણ કે આ છે ને આપણી માંડવીમાં ક્યાંક છોડવા છે ને કારી ફૂગ આવી ગઈ છે, ક્યાંક છોડવા હુકાય છે કે ના પાર્ટનર? એટલે આ કારી છે ને ફૂગ આવી છે ને એના માટે આપણે છે ને દવા મારી દેવી છે માંડવીમાં, એક સ્પ્રે મારી. ક્યાં આમાં છોડવા પાર્ટનર? જો આવી રીતે છે ને પારવા કોક છોડવું છે ને તો એની જો આ તો હાવ હુકાઈ ગયો પાર્ટનર. જો આ તાજો છે અને આ હુકાઈ ગયો છે. જો જો આ કારી ફૂગની અસર છે જરાક. જોઈ લે છોડવો છે ને આવો થઈ જાય. જો એટલે આના માટેથી છે ને આપણે કાલ પાર્ટનર લઈ હશે સ્પ્રે માટે દવા. કઈ દવા છે જઈએ હવે મારી દઈને તો ઉપાધિ નહીં એટલેથી અટકી જાય કા પાર્ટનર? ના આમાં બાકી કઈ રોગ ધોક તો આવતા હોય ખેડૂને છે રન થાય ત્યાં દાજે નુકસાની તો પેલા હોય બિચારાને. ઝૂકી જાય. હર્બલ રોગ નિયંત્રણ ઝૂકી. જો આ ટાઈપની દવા છે ને પાર્ટનર લઈ એવા છે. અને ભેગી બીજી ઈયરની સાટો છો કે ના? ઈયરની ફાયર. હા એ કાલ ફાયર હતી. ફાયર ને બે છે ને બે ભેગી મારજી હોય કે ફાયર ભાઈ આમ જો હીરું તમારા હડેરાથી બોલતી છે. હા જો આવી પીળી કાળી રાતી ગમે વીર હોય ને નાશ કરી દે પટાવી. બાકી આપણું સોયાબીન જુઓ મોજે દરિયા વાલા. કેટલા પપ ને ખાત કે વેલા ઉઠી ગયા એવું લાગે. ખોટું કે મને થાક લાગ્યો ને ત્યાં છે ને 7 વાગે નીંદર ઉડી પાર્ટનર. થકાઈ જાય પછી કાયમનું કાયમ. રામ રામ ને સીતારામ દાયરાને કેમ છે બધા મજામાં? તો આપણે આજે વહેલા ઉઠીને છે ને પંપ ભરી લીધા. પંપ ભરીને આપણે માંડવીમાં છાંટવા વર્ગી ગયા. કારણ કે કારી શરબીની અસર છે જરા એના માટે છે ને આપણે સ્પ્રે મારી દે અને વહેલા હેડ એટલે શું છે કે ત્યાંથી આપણું રોકાઈ જાય. તો જો આ નહીં રોકવા જાય ને તો વધી જાય તો નકામું થાય એ છે ને. એટલે મેં કીધું અટણના પોરમાં જ વર્ગી જવું છે પછી મોટર હાલતી કરીએ આપણે. હાલો તો હમ ચાલતે હે સિંહો ભરી જાવ પાણીનો હો. હા જાઓ. અને ચા પાણીનું શું થાય? કાંઈ વાંધો નહીં હાલો ને સટા એટલી સાટો જ ખરા. એમાં એવું છે કે પાછું આપણે છે ને પાણી ચાલુ છે તો પાર્ટનર કે પહેલાં છે ને પાયેલ નથી ત્યાંથી કે માર દો અને પછી વાહો એ પાછું પાણી ચાલુ કરતી એટલે બપોર થાય તો આપણે દવા તો લાગી જાય. અને આપણે જવું છે ઓલે શેઠા મોસમમાં બહુ શેઠે વધારે થોડુંક ખડ મોટું છે બાકી કાંઈ છે નહીં. નીંદાઈ ગયું છે અડધેથી એટલે એ છે ને એટલો ખાસો લઈ લઈને તો કાલે કાકાનો દીકરો આવે ને તો હાકી જાય. હાલો હવે બુંદડીને લઈ લઈએ આપણા બિસ્તરા પોટલા. સિંહો ભરી લઈ પાણીનો શેઠ પલ્લા ઉપર જવું છે ઓલે ખેતરમાં. ત્યાં પછી પાર્ટનરને દવા સાટવાની ક્યાં ધક્કા ખવડાવે એટલે આગળ બેના રહે તો ન હોય તો બટન દબી દેજો. ચાલો આપણે દવા છાંટતા ને ટાણું થઈ ગયું છે. આપણે 10 વાગી ગયા ને આપણે 10 વાગ્યાનો ચા બનાવી નાખીને કારણ કે પછી પાછો પાર્ટનરને દઈ આવી એટલે આપણે ઉપાધિ નહીં. અને જો મસ્ત ચા પાકે ખાંડ છે બધું ભરી લીધું છે. 10 વાગ્યાની ચા પાકે પાય પીવી જ આવી છે મારા વાલા. ચાલો આપણે પાર્ટનર પાસે પૂગી ગયા ચા લઈને. પાર્ટનર આમ શેઠો એવો ચોખ્ખો કરી જાય છે. રપોલું ચોખ્ખું કરી નાખીને તો રપોલું હાલી જાય એમાં. બહુ માયલું સોનું છે શેઠે ભરવું. એમાં કાંઈ વાંધો નહીં. પાટલું છે ને રહી ગયું એટલું જો ખાલું એક ખાલું રહી ગયું છે. ભૂલાઈ ગયું. હાલે હવે એ તો હાલ છે. વાવી દેવું ગુવાર પીંડો હાલે ને. ગુવાર ભેવું નહીં મગ નાખી દેવું. મગ કરતા ગુવાર પીંડો હારો. ત્યાંથી અહીંયા ઉતારવા કોણ આવે પછી? હવે એટલા મગ હું નાખી દેવું હાલો કે જોવું હવે 10:30 વાગ્યા ને 10:30 થઈ ગયા. 10 વાગે ચા મિલો તો ચા પી લઈ. જો આવું ખળશે આ શેઠા મોસમમાં શેઠાનું પાટલું છે ને બાકી તો વૈસમાં કાંઈ છે નહીં. બાકી તો કમ્પ્લીટ હાવ ચોખ્ખું. આમ જો તમારા આમ શેઠો લાંબો આપણો લાગટ સોયાબીન એમ પડ્યું પાર્ટનર પથરાઈ ગયું. હવે હાલો કોઈને 10 વાગ્યાનો ચા પીવો હોય તો મારા વાલા સરસ મજાનો પાણી ચા પી લઈએ. વીકે સોડામાં પાણી ભાઈ વીકે હો અમાર ઉપલેટા વાળાની વીકે. જોઈ લ્યો મિત્રો મસ્ત મજાની વસ્તુ આપણી પાસે બેઠી જો કમ્પ્લીટ. એવું છે મારા વાલા શેઠે ઘરે જો બજરાવર નીકળતા જોઈએ અમારે અહીંયા. પાર્ટનર ખાઈ લીધું છે. હાલ પૂછ ઢીંગા મસ્તી કરવામાં જ નવરા નથી થતા બાપ દીકરો. હાલો
તો જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આપણા લોકો જોતા મજામાં છે. તમારો ભાઈ ભણીને આવતો રહ્યો હે. હવે ખાવા બેહી, બીજું શું હોય? ઈ તો ખાવા પીવાનું હોય. તો દોઢ વાગી ગયો છે. આજ અમે છે ને હું પાર્ટનરે ગામમાં આવી ગયા છે કારણ કે છે ને થોડુંક તબિયત એલું છે મારી, મને એસિડિટી બહુ થાય છે. એસિડિટી આજ મને હાવ આમ વાકા વાકા મારે બહુ કામ થાય એમ હતું નહીં. હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ. હવદાયરાને બપોરા કરવા તો હાલો આખા ગુવારનું શાક, બટેટાનું શાક, ભીંડાનું શાક. હાથ હોનાનું શાક બનાવશો ને તોય છે ને મને છે ને એસિડિટી થાય છે ને એટલે હું ખાઈ નહીં. શું કરવું હવે મારે એમાં દવા હું તને આજ કેટલા દિવસ દવા લઈ આવું, દવા લઈ થાય છે છાતીમાં હાવ એને બપોરા કરવો એ આવી જાવ. મસ્ત મજાનું હો. બાકી જો અમાર ડોહીમાં એ રાંધ્યું છે પણ તો બધા નોખું નોખું જોઈ તો એને ઉદય ને હવારે કાલે 3 શાક હતા ને આજે 3 આજે 3. કાલે અડદની દાળ, રીંગણાનું શાક ને સેવનું શાક. હા 3 શાક આજે 3. અને આજે જો ગુવારનું બટેટું એને બટેટું ઉદય અને હાટું ભીંડો. એ ઓલા હાટું ભીંડો લીધો એને હાલો હાલો ક્રિસ્પી હાલો આવે હાલો હાલે ચાલે હાલો હાલો. એટલે હું છે વાલા મિત્રો, જો કોઈને સરસ મજાના બપોરા કરવા હોય તો હાલો, મસ્ત મજાના દેશી ખાણું છે. 1 કલાક જમી લઈને પછી છે ને રોંઢે જવું છે આપણે દવાખાને, કારણ કે આવું છે ને તકલીફ મને છે ને કેટલા દી થયા છે, એટલે એકવાર દેખાડ લઈને તો નિરેજ થઈ ગઈ. એટલે હાલો સરસ મજાના બપોરા કરી લઈએ. વાગી ગયા છે 6:30 સાંજના અને જો બધો હવ દાયરો બેઠો છે. ઉદયભાઈ આવી ગયા છે ITI થી. હેલો, ગુડ ઇવનિંગ, રાધે રાધે. હું લેવા જાઉં? બટવાને જ પૂછવાનું, બાન નહીં પૂછવાનું કા? જો બાએ ઝટી લીધો, ગિરફ્તાર કરી લીધા. બટવાને જ પૂછવાનું કા? દઈ ગયો પાર્ટનરને. અને આપણે જવાનું છે દવાખાને દવા લેવા, કારણ કે છે ને એસિડિટી તો છે પણ ભેગું છાતીમાં દુખે છે, ઠાવકું દુખે છે. એટલે અત્યારે છે ને હું પાર્ટનર દવા લેવા જઈ. દવાખાને ફોન કર્યો હમણાં ઉપલા કે શું 7 વાગ્યા સુધી 6:30 થયા છે, એટલે આપણે છે ને દવા લઈ આવી. બીજું એ તારે દાબેલી એક ખાવી બે અરે એને બે ઓને બે સરસ હાલો. તમારે મારે તો ચટણી વાળું કઈ ખાવું જ નહીં. ચટણી ખાઈને પેડ આવી છે બધું સરસ હાલો ને, દવા તો લઈ આવી. નકર ડોક્ટર વયો જા ફોન કરીને કીધું છે કે આ 7 વાગ્યા સુધી. હાલો પાર્ટનર કે ને મારે કાંઈ કોઈ વસ્તુ નહીં. હા તો લઈ લો, બા ને ખાવી લઈ લો, મારે જ કાંઈ ખાવું નથી. એટલે છે ને આજ થોડુંક વધારે દુખે છે છાતીમાં ને એવું, એટલે વેલા દવા લઈ લઈએ. હાલો આગળ પાટિયા દબાઈ ગયા. પાર્ટનર કહે નીકળ્યો પાટિયા દબાઈ ગયા. હમણાં મહેનતનું કામ એવડું કર્યું છે ને કાંઈ ન થાય. દ્વારકાધીશ દયા રાખે કા. હાલો બા લોટની તૈયારી કરવા માંડ્યા છે. હા તો બાંધી નાખું ને તો રોટલી થઈ ગઈ. લઈ આવી દવા. શું કીધું? દવા 4 દીની દીધી ને 8 દી ચાલુ રાખવી જોઈએ. એક ગોળી બોટલ આપી ભેગી બોટલમાં એસિડિટીની છે. આ 2 ટાણા ભૂખા પેટે, આ 2 ટાણા ભૂખા પેટે, આ 3 ટાણા. પણ આ કદડો પીવો જોઈએ ના, વધારે છાતીમાં દુખાવો થાય ને એના માટે આપી આ 2 ગોળી. તો આને પણ ઓલી જ આપી, જો સગરવાની દીધી. એટલે આ ઓલી છે ને એસિડિટી એની સગરવાની. અને આ ગેસની આપણે અહીં ગામમાં જ નથી લેતા બા, એ નહીં કારીને ભેરી જા શક્તિની. એટલે ગરમ ન લાગે. આ દવા ભાઈરે હોય ને ભાઈરે 3 દી કઈ ફરજિયાતી કે દેખાડી જાજો. અને 1 અઠવાડિયું તમારે 1 ગોળી ચાલુ રાખવી જોઈએ કે ગેસ છે, ગેસની એસિડિટી. હાલો 2 છે ભૂખા પેટની તો પી લો. ચમચી લઈ આવું. રોટલી બા થોડી કરજો, મારે બટકું ખાવું. કોઈ રોટલી થોડી કરજો. ખાવ નહીં બધું છે ને બા. મને એમ થાય કે આઈ નહીં, મને હાવ ધામો રહે છે. એમ થાય કે ડૂમો જ રહે છે હાવ. કેટલા દી દેખાડી આવો. એમ થાય કે એમ. અને એમાં હાંજે તો છે ને 2 દી મેં ગેસની ટીકડી પીને ગઈ, કાલ નહોતી પીતી ને. એમ થાય કે જીવ વયો જાય. હો ખરેખર એવું લાગે કે એટેક આવી જાય એવું થવા માંડે હાવ. 8 દી કે તમારે 1 ટીકડી ચાલુ રાખવી જ જોઈએ કે આ પૂરી થઈ જાય ને પછી હાલો રગડા પીવા માંડી. બીજું હું
એમાં ટાઈમ પીતા જાય 1 કલાક થઈ જાય કાંઈ વાંધો નહીં. હા એસિડિટી ટાટી ટાટી છે હા આનીથી વધારે જો આ પીવું તો એમ થાય કે હમણાં મને એટેક આવી જાય બે કપ પીવા હે ને તે મેળા. પાણી પેટમાં જાય ને તો એમ થાય કે મને અહીંયા છે હવે અહીંયા પ્રેશર થાય ગમે ઈ ખાવું પીવું તો એટલે હાલો મારા વાલા મિત્રો જો આવું છે આ દવા લઈ આવ્યા છે આજે હૈદની ઘડીએ થયું ને તો એ દવા લેવા ગઈ અટા વહેલું મટી ગયું હોત જો એટલી દવા આવી છે ને હજી 3 દી કેડે દેખાડવાનું તીખું તરેલાની ના પાડી કે તીખું તરેલું ખાતા જ નહીં એટલે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ હવે ફરી આવતીકાલે નવા વિડીયો નવા લુક સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ રાધે રાધે